ઘણા વર્ષો પહેલા એક ઘનઘોર જંગલમાં એક શિયાળ અને એક હરણ રહેતા હતા. અંદર શિયાળ બહુ ચાલાક હતો, પણ તેના મનમાં એક ખોટો વિચાર રોજ આવતો. કાશ આ હરણને મારીને ખાઈ શકું. હરણ બહુ જ ઝડપથી દોડતું હતું અને શિયાળ તેની પાછળ ક્યારેય પહોંચી શકતો નહોતો. આ કારણે શિયાળની ઈચ્છા ક્યારેય પૂરી થતી નહોતી. એક દિવસ શિયાળે એક ચતુર યુક્તિ બનાવી તે હરણના જવા આવવાના રસ્તે બેસી ગયું. થોડા સમય પછી હરણ ત્યાંથી પસાર થતું હતું. એણે શિયાળને રડતું જોયું. અરે શિયાળભાઈ, તું કેમ રડી રહ્યો છે? હું કેવી રીતે જીવવું? હવે તો હું નદીમાં ડૂબી રહી જઈશું. શિયાળની આ વાત સાંભળી હરણને તેના પર દયા આવી છે. તેને શિયાળ પર ખૂબ દયા આવી. અરે તો કેમ વિચારે છે? તું મરી જશો તો તને ભાઈબંધ કેવી રીતે મળશે? જીવીશ તો જ કોઈ તારો બનશે ને. જો કોઈ ન હોય તો આજથી હું તારો ભાઈબંધ. હરણની આ વાત સાંભળશે તેવી હતી, પણ હરણને ખબર નહોતી કે આ મિત્રતા પાછળ એક મોટો ખતરો છુપાયેલો હતો. જો કોઈ ન હોય તો આજથી હું તારો ભાઈબંધ. હરણની આ વાત સાંભળશે તેવી હતી, પણ હરણને ખબર નહોતી કે આ મિત્રતા પાછળ એક મોટો ખતરો છુપાયેલો હતો. હવે હરણ અને શિયાળ સાથે સાથે જંગલમાં ફરવા લાગ્યા. એક દિવસ કાગડાએ હરણને શિયાળ સાથે જોયું. એક સમજ્યા માને કોણ છે? દોસ્ત, કોઈને પૂરેપૂરો ઓળખ્યા વિના ભાઈબંધ બનાવાય નહીં. કાગડા ભાઈ, ભાઈબંધ થયા પછી જ તો એકબીજાને ઓળખીએ ને. તમે પણ પહેલા હરણને ક્યાં ઓળખતા હતા? શિયાળની આ ચાલાકી ભરી વાત સાંભળી હરણ તો શાંત રહી ગયું, પણ કાગડાને હજુ પણ શંકા હતી. કારણ કે તે જાણતો હતો કે આ મિત્રતા પાછળ કંઈક ખોટું છુપાયેલું છે. પણ કાગડાને શિયાળ પર જરા પણ વિશ્વાસ બેઠો નહોતો. એક દિવસ શિયાળ હરણ માટે એક ખેતરમાં તો લઈ ગયું. ત્યાં દુમુંછામાં ખાવા માટે વેતું મળ્યું. હવે બંને રોજ ખેતરમાં જવા લાગ્યા. પણ શિયાળના મનમાં તો કંઈક બીજું જ ચાલતું હતું. ખેતરમાં ઝાડ પાથરી ગયું અને એક દિવસ હરણે ઝાડમાં ફસાઈ ગયું. શિયાળની યુક્તિ આખરે સફળ થઈ. હવે આ હરણ મરી જશે અને હું તેને આરામથી ખાઈ જઈશ. શિયાળ અને રાહ જોવાનું શરૂ કર્યું કે ક્યારે હરણ મરી જાય. પણ શિયાળને ખબર નહોતી કે હવે વાર્તામાં એક મોટો વળાંક આવવાનો હતો. કાગડાએ ઘણા સમય સુધી હરણને જોયું નહીં. તેને ચિંતા થવા લાગી અને તે હરણને શોધવા નીકળી પડી. ઉડતા ઉડતા કાગડો ખેતર સુધી પહોંચ્યો અને ત્યાં હરણ ઝાડમાં ફસાયેલું હતું. દોસ્ત, તું ડરતો નહીં, તું મળદા જેવો પડી જા. પણ કાગડા, હું કેમ છટકીશ? ચિંતા ના કર, હું તને સંકેત આપીશ. સારું, હું તૈયાર છું. હું કાકા બોલું એટલે તું તરત દોડી જજે. થોડી જ વારમાં ખેતરનો માલિક ત્યાં આવ્યો. તેણે હરણને મરેલું સમજીને જાળ ખોલી. ખેડૂતે ગુસ્સામાં લાકડી ફેંકી, પણ લાકડી શિયાળના માથા પર લાગી અને ત્યાં જ શિયાળનો અંત આવી ગયો. હરણ બચી ગયું અને તે પોતાના સચ્ચા મિત્ર કાગડા સાથે ખુશીથી રહેવા લાગ્યું. ગમે તેને ભાઈબંધ ન બનાવાય. ખોટા અને ચાલાક લોકો પર વિશ્વાસ કરવો ખતરનાક હોય છે.